નમસ્કાર, હું છું સાવન ઝાલરિયા. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. તો જોઈએ આજની મુખ્ય અપડેટ્સ. દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી, મુસાફરોને ઇમરજન્સી એક્ઝિટથી બહાર કઢાયા. રાજકોટ અગ્નિકાંડ કેસમાં વધુ એક આરોપી ઝડપાયો. એલસીબીએ આબુ રોડથી ધવલ ઠક્કરની અટકાયત કરી. સોમવારે દેશના 17 શહેરોમાં મહત્તમ તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું. રાજસ્થાનના ફલોદીમાં મહત્તમ તાપમાન 49.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. 3 દિવસ બાદ આખરી ગરમીમાંથી રાહત મળે તેવી શક્યતા. અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી આજે વડાપ્રધાન મોદીના લોકસભા મત વિસ્તાર વારાણસીમાં સભા ગજવશે. વડાપ્રધાન મોદી ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં પ્રચાર કરશે. 1 જૂને 7મા અને છેલ્લા તબક્કાનું મતદાન. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 1 જૂનના રોજ ઇન્ડિયા ગઠબંધનની બેઠક બોલાવી. મમતા બેનર્જી આ બેઠકમાં સામેલ નહીં થાય. બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોન રેમલે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં તારાજી સર્જી. 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. કુલ 16 લોકોના મોત. મીઠી નદીને પહોળી કરવાના પ્રોજેક્ટ માટે બીએમસીએ ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરી. છેલ્લા 2 દિવસમાં 149 બાંધકામો દૂર કરાયા. ગાઝાના રફા રેફ્યુજી કેમ્પ પર ઇઝરાયેલના હુમલા બાદ યુએન સિક્યુરિટી કાઉન્સિલે આજે ઇમરજન્સી બેઠક બોલાવી. ઇઝરાયેલે ઇન્ટરનેશનલ કોર્ટના આદેશની અવગણના કરી. 3 ટી20 મેચની સિરીઝમાં વેસ્ટ ઇન્ડિઝે દક્ષિણ આફ્રિકાનો વ્હાઇટ વોશ કર્યો. ત્રીજી મેચમાં વેસ્ટ ઇન્ડિઝે 8 વિકેટે જીત મેળવી. ફ્રેન્ચ ઓપનમાં મોટો અપસેટ સર્જાયો. જર્મનીના એલેક્ઝાન્ડર ઝેવરેવે 14 વખતના ચેમ્પિયન રાફેલ નડાલને હરાવ્યો. નડાલ ફ્રેન્ચ ઓપનમાંથી બહાર. આવા જ મહત્વના અને રસપ્રદ સમાચાર મેળવવા માટે મુંબઈ સમાચારને અત્યારે જ ફોલો કરો.